નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ચાલો હવામાન વિભાગની વાત કરી લઈએ। આ 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 2 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિભારે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂર આવે એવો વરસાદનું પડવાનું અનુમાન કર્યું છે। આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે પૂર આવવાની શક્યતા છે, જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત સહિતના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। અમદાવાદના લાંબા, નારોલ, સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધાંગધ્રા, થાન, ચોટીલા, લીંબડી સહિત વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ રહેશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો જ્યારે હવામાન એક્સપર્ટ પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે 17 જુલાઈ 2024થી 20 જુલાઈ 2024 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં તીવ્ર અતિ તીવ્ર સાથે 15 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જેનું મુખ્ય કારણ છે કે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોન સર્ક્યુલેશન બની રહ્યું છે। આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પરેશ ગૌસ્વામીએ આગળ કહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી પંથકમાં 10થી 15 ઇંચ સુધીનો વરસાદથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જ્યારે આગામી 17 અને 18 જુલાઈમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। આગામી તારીખ 17 અને 18 જુલાઈના કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। એક સાથે 3 સિસ્ટમ સર્જાતા આગામી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। યાજ્ઞિક રોડ, હેમુ ગઢવી હોલ પાસે 1.5 થી 2 ફૂટ પાણી ભરાયા છે। આ સિવાય શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત વિભાગે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે રાજ્યના 24 કલાકમાં વરસેલા આંકડા હવામાન વિભાગે જાહેર કર્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સુરતમાં ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના નેત્રંગ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના ગરુડેશ્વરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના નાંદોદમાં 5.25 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના તિલકવાડામાં 4.25 ઇંચ, નવસારીમાં ચીખલીમાં 4 ઇંચ, અમરેલીમાં લીલિયાના 4.25 ઇંચ, મહુવામાં 4 ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં 3.5 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 3 ઇંચ, પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત શિનોરના 2.5 ઇંચ, અમરેલી તાલુકામાં 2.5 ઇંચ, રાજકોટ ગોંડલમાં 2.5 ઇંચ, પાટણના રાધનપુરમાં 2.5 ઇંચ, આણંદ તાલુકામાં 2.5 ઇંચ, જૂનાગઢમાં મેંદરણમાં 2.25 ઇંચ, અમરેલીના ભિલોડામાં 2.25 ઇંચ, આણંદના તારાપુરમાં 2 ઇંચ, નવસારી તાલુકામાં 2.25 ઇંચ, હિંમતનગર 2.25 ઇંચ, વિસાવદરમાં 2 ઇંચ, ગારિયાધારમાં પણ 2 ઇંચ અને લખતરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો।